હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:43 થઈ ગયા અને મમ્મી તો હજુ નાહવા જઈએ. આજ તો બધાને જવાનું સોમવાર હતું એટલે બધાને વહેલા વહેલા જવાનું હતું એટલે મમ્મીને નાહવામાં લેટ થઈ ગયું અને પપ્પા એ તૈયાર થઈ ગયા નહીં ધોઈને. લાઈટ તો કરો. ગુડ મોર્નિંગ મિત્રો. ઓફિસ 4:15 ચાલુ કરી વહેલા ઉપર મતલબ ઓફિસે થોડા પહેલા જઈએ છીએ, બધા ઉઠી જાય એટલે આપણે ઉઠી જઈએ, પછી તૈયાર થઈ સીધા ઓફિસ. તમે છે ઓફિસમાં? પપ્પાએ ચા નાસ્તો કરી લીધો તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 12:11 થઈ ગઈ છે. આટલા વાગે આપણે ઓફિસે ઘેર આવી ગયા છીએ. જોઈએ હવે રસોડામાં ચાલે છે. બોલો ભાઈ, ગલાલને બલાલ લગાડી હતી ચો જઈએ ચોથી ગયા હતા એટલે એને પણ વયથી એટલે સોસાયટીમાંથી બહારથી હા, કોઈને નેજો બેજો હતો એટલે ત્યાં રોમાં પીરી જતા એમ નેજો ચડાવવા. બરાબર. તો આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો. હા, પબ્લિક અત્યારે હાલે છે બરાબર. રોટલીનું બનાવવાનું કામ ચાલુ છે. સબ્જીમાં શું બનાવ્યું? ભીંડા કઢી. ભીંડા કઢી બનાવી છે. રોટલી બનાવવાનું કામ ચાલુ છે. થોડી રોટલી બની ગઈ છે, થોડી બાકી છે. આપણું દૂધ છાશ આવી ગયું, કાકડી પર કપાઈ ગઈ છે બરાબર. તો હવે જમવાનું લગભગ અડધું બની જવા આવ્યું છે. કૃપાબેન હજી આવ્યા નહીં. કૃપાબેન આવે એટલે આપણે જમી લઈશું. જો વાદળો થોડો વાદળો થયો છે, બહાર દેખાડું તમને. આજ સવારથી થોડું વાદળ વાતાવરણ છે. જો વાદળા છે બધા. તો કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. આજથી પાછા અમે 3 જણા. પહેલો ગયો કોલેજ, હવે આવશે અઠવાડિયે. એ અઠવાડિયે આવશે એટલે હવે અમે થઈ ગયા ઘરમાં 3 જણા. 3 જણા બપોરે જમીશું. તો મળીએ વ્લોગમાં આગળ. વ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગવા આવ્યો ને જમવાનું થઈ ગયું તૈયાર. બધા બેસી ગયા જમવા. પ્રસાદ લ્યો.
પીરનો પ્રસાદ હોય નેજા ચડા જતા ને હમ. ત્યાં પ્રસાદ લ્યો. આ થોડા કોળા ભીંડા છે, આ ભીંડા કઢી છે. અને આ બાજુ આપણને ભીંડા કઢી બહુ ભાવે નહીં. ભીંડા કઢી આપણા ઘરમાં કણ છાસ વાળું શાક બધાને ભાવ. કણ નહીં ભાવતી કે તમને ભીંડા કઢી હું ખાઉં ખાયા મમ્મી સૌથી પપ્પા? વધારે હું ખાઉં મને કોરા ઓછા ભાવે મને ભરેલા ભાવ કોરા આ ખીચડી ભાવ મને ઓછી ભાવે. ચલો તો ખાઈ ચલો લઈએ. જમી બે લઈએ. જણા ઘરે બોલ્યા તો ચલો જમી લઈએ. જમી લો તા જમીશું જ ના. પછી આ ઊંઘો મીનો ભાર આવ્યો હોય ઓઢી ઓઢીને ઊંઘ મારો હોય છે જો પણ મને તો ઓઢ્યા વગર ઊંઘ નહીં આવતી. પણ હેડો ખાઈ લઈએ હેડો. તો 3 વાગ્યા અને પપ્પા જાય ઓફિસ. ચલો મળીશું આપણે આજે મસ્ત ગુલાબ ખીલાવી દઈએ. હમ. આ વખતે તો થોડું ઘણું ટક્યું. ફૂટબોલ લીલીમાં 3 પ્લાન્ટ થયા કેટલા થયા ગોઠ્યો આ એક અને અંદર હશે બીજી 2-3. અંદર છુપી છે ને અંદર પાછી આ પપૈયું એ થઈ ગયું. પપૈયા ને પપ્પા પેલું કરવાનું હે ટેકો આપવાનો. તે આપી દો મને તો હજી હોય હજી થોડો થોડો ટીચી ને પછી એના અંદર બહુ ધ્યાન એટલે નમશે ને પણ નમ્યું ઉપરથી આટલેથી નમ્યું ને એટલું ઊંચું જુઓ. આ સીતાફળી જોડે બહુ જ દીધા જેવું. હાલ તો એકદમ વ્યવસ્થિત હોય ને તો જાય. આજુ વજન ખાના પછી થઈ ગયું કેટલું હોય આ ડિસ્ટન્સ કેટલું હોય થઈ જાય. તો ફિટ કરવાનું લઈ લેજો. બસ આ રહ્યું દેશી ગુલાબ ને દેશી ચો સ્મેલ વાળું દેશી ના હોય. હરી હરી ગયો તો ચાલશે હે ચાલશે. ચાલશે ને હવે આટલું તો ચાલશે. પછી તો કરીએ પર મેન્ટેનન્સ એનો એ હરી ઊભો હોય ને ચોપી એના આગળ બહુ દઈશું એટલે થઈ જશે. બાકી બીજું કુંવર પાઠણ બધું તો હો કરી જેવું હોય પછી આ બધું વરસાદ બંધ થઈ જાય ને પછી કરી ઉપર ઉપર પેલી એ થતી હા ને આ અમુક વખતે હા ને આ બધી આ જે જૂની હા એ બધી હુકાઈ જાય અને પછી નવી આવે ને ફરીથી વેટી દેવી પડશે. બે ત્રણ પત્તા રહે ઉપર એની અંદર જો કોઈ ઘાસ ઉગ્યું ના પેલી ઘરેણું જો નહીં થાય એ બધી કાઢવી પડશે જોન તો બધી ઉગી તો હેડો તો મળીએ સાંજે. ચલો સુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. હા તો આ બાજુ મમ્મી બેઠી મમ્મીને આવીને ગયા. મમ્મીને કે 2 જણા તો વાતો કરી. મમ્મી ખબર નથી પપ્પા ઘેર ઘડી બે હાથ પાછા તો ચલો મળીએ આગળ. તો 6:45 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવી ગયા. હા તે કશું લાવ્યા નહીં ખબર હતી. તું તવી લઈને આવી અને મમ્મી બનાવો ઓળો. આ બાજુ મરચાં કાપ્યા અને રીંગણ શેકીને રાખ્યા. તાર બેનનું નામ શું? પ્રિયંકા. હા એમ બાપ છે તવી ચોમુકી તવી ફાટી જઈ હતી તે હાલ તવી લઈને આવી. નવી તવી લાવ્યા હતી હું હમણાં લાવ્યો હતો ને પલાળી દીધી પલાળીને રાખ મમ્મી. પલાળી નવી તવી આવી ગઈ છે. રોટલો બનાવવાનો ઓળો ને રોટલો હે ને મમ્મી. મારા માટે તો અને અમે ખીચડી એ થઈ જઈએ. રોટલી બનાવી બનાવી દેજે છોકરીની ભાવના બાબા બે ચાર રોટલી બનાવો હું તો થોડુંક જ ખાઈશ રોટલી ખાઈશ રોટલો મને નવા બરાબર. હા તો બેહો તમે મહેમાન જોડે તો ચલો મળીએ જમતી વખતે. તો 8 અને 11 થઈ અને જમવાનું તૈયાર થઈ ગયું.
આજ તો શીરો મહેમાન આવ્યા એટલે શીરો ઓળો મરચાં રોટલી ખીચડી દૂધ. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા દિવસ સાથે, એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.